છેદે એની વાત આપણે કરી છે। પછી પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય। ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણમાં ખૂણાઓ કાટખૂણે દુભાગે એની પણ આપણે વાત કરી હતી। ત્યારબાદ સ્વાધ્યાય 3.3 માં આપણે પેલા 4 દાખલા જોઈ ગયા હતા। પ્રશ્ન નંબર 5 આપણે પહોંચ્યા હતા। तो समांतर बाजू चतुष्कोणમાં બે પાંચ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર એ પણ થઈ ગયો હતો। પાંચ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આ રિવિઝન માટે છે 3:2 છે। તો અહીંયા 3x લઈ લઈએ, અહીંયા 2x લઈ લઈએ। શું છે? समांतर बाजू चतुष्कोण છે। તો હવે समांतर बाजू चतुष्कोणના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય તો આનું માપ કેટલું થાય? 3x, આનું માપ કેટલું થાય? 2x। समांतर बाजू चतुष्कोणના ચારે ખૂણાના માપનો સરવાળો समांतर बाजू चतुष्कोणના પાંચ પાસેના ખૂણાના માપ 3x અને 2x છે। તો સામસામેના ખૂણા અને a b c અને d ચતુષ્કોણ abcd ના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। કેટલો થાય? 360 થાય। તો આ સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય। તો ગણીએ ખૂણો a, ખૂણો b, ખૂણો c, ખૂણો d બરાબર 360। ખૂણા એનું માપ કેટલું છે? 3x 2x 3x 2x બરાબર 360। 3 ને 3 6 ને 4 10x બરાબર 360। તો x બરાબર કેટલા થશે? 36। x નું માપ મળ્યું છે, આ ખૂણાનું માપ આપણને મળ્યું નથી, ત્યાં ખાસ ધ્યાન રાખવાનું હતું। આપણે એનું માપ મળ્યું x નું માપ। હવે આપણે જોઈએ છે ખૂણાનું માપ। તો ખૂણો a નું માપ કેટલું છે? અહીંયા 2x 2 ગુણ્યા 36 36 દુ 72 રહેશે અને એના બરાબર ક્યાં ખૂણાનું માપ થાય છે? ખૂણા c નું માપ અને ખૂણા b નું માપ બરાબર 3x બરાબર 3 ગુણ્યા 36 કેટલું થાય? 108 અંશ થાય એવું આપણે કહી શકીએ છીએ। તો આપણને ચારે ચાર ખૂણાના માપ ને બધું મળી ગયું છે। હવે આપણે ક્લિયર છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ આગળ છઠ્ઠા દાખલામાં। તો છઠ્ઠો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેની ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન હોય તો ચતુષ્કોણના બધા ખૂણાનું માપ શોધો। પાંચ પાસેના ખૂણાની એક જોડનું માપ સમાન છે તો બધા ખૂણાનું માપ શોધો। કેવો ચતુષ્કોણ આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે। આપણે દોરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ। ABCD समांतर बाजू चतुष्कोण से चतुष्कोण ABCD समांतर बाजू चतुष्कोण છે। પાંચ પાસેના ખૂણાનું માપ કેવું આપેલું છે? સમાન છે। પાંચ પાસેના ખૂણાનું માપ સમાન છે। તો ધારો કે ખૂણા a નું માપ x છે તો ખૂણા d નું માપ કેટલું થાય? d નું માપ પણ x થાય। આનું માપ x, આનું માપ x, આનું x તો સામે ખૂણો a બરાબર ખૂણો c, કારણ કે
સામસામેના ખૂણા અને ખૂણો b બરાબર ખૂણો d એમાં પણ શું આવે સામસામેના ખૂણા તો એનું માપ પણ કેટલું થાય x ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 થાય માટે x બરાબર 360 4x બરાબર 360 તો x બરાબર કેટલા 90 તો કેવું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાનું માપ 90 થાય ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આકૃતિમાં ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ હોપ આપેલો છે XYZ ખૂણાનું માપ શોધો અને ખૂણા શોધવા માટે તમે કયા ગુણધર્મનો ઉપયોગ કરો છો તે પણ લખો કયો આપેલો છે ચતુષ્કોણ હોપ આશા હોપ એટલે શું થાય એક પ્રકારની આશા આવો ચતુષ્કોણ આપણને આપેલો છે SOEE આનું માપ x આપેલું છે અને આનું માપ પણ આપણને આપેલું છે 40 આનું માપ z નું y અને આનું માપ 70 y આવું આપેલું છે તો જો આકૃતિમાં તમને પહેલા સમજાવો આનું માપ 70 છે અને હું કોઈ p નામ આપી દઉં હું નામ આપી દઉં p તો 70 + p 180 એટલે આ રેખિક જોડનો ખૂણો થાય તો આપણને p નું માપ મળી જાય p નું માપ કેટલું મળે 110 રેખિક જોડના ખૂણા આનું માપ 110 હોય તો આનું માપ પણ કેટલું થાય 100 નું માપ પણ 110 થાય ત્યારબાદ આનું માપ z છે તો અહીંયા યુગ્મ કોણની જોડ વાપરો કે આ હોય તો આ બે ખૂણાના માપ કેવા થાય સમાન થાય યુગ્મ કોણની જોડ પ્રમાણે કારણ કે આ બે બાજુઓ સમાંતર છે તો આનું માપ z હોય તો આનું માપ પણ z થાય અને આનું માપ y બરાબર કેટલું થાય 40 થાય હવે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો તમે કરો તો અથવા એવું ના કરો તો આ ત્રિકોણની અંદર તમે લઈ લો p 110 છે 110 ને 40 150 150 ને 180 એટલે આનું માપ કેટલું થઈ જશે 30 એમ કરો તો પણ થાય અને અથવા તો ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કરી દો તો પણ આપણો જવાબ આવી જાય બે રીતે દાખલો થાય તમારે જે રીતે તમને સરળ પડે એ રીતે તમે ગણી શકો છો શરૂઆત કરીએ આપણે p થી ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે p + 70 અહીં p + 70 બરાબર 180 કારણ રૈખિક જોડના ખૂણા તો p બરાબર કેટલા થાય 180 - 70 p બરાબર 110 p મળી ગયો તો p સામેનો ખૂણો કયો છે ખૂણો e બરાબર ખૂણો o કારણ કે ચતુષ્કોણના સામસામેના
તો ખૂણો p કેટલો છે o એટલે ખૂણો p છે એનું માપ અને આનું માપ કેટલું છે x છે તો x બરાબર કેટલું આવે 110 ચાલો x પણ મળી ગયું હવે જરૂર કોની છે y અને 40 અહીંયા આપણે સીધું લખી દઈએ અહીં PE समांतर HO છે PE समांतर HO છે અને HP શું છે તેની છેદિકા HP શું થાય એની છેદિકા તેથી 40 બરાબર y થાય કારણ કે યુગ્મ કોણની જોડ હવે અહીંથી તમારે જો એવું કરવું હોય ચતુષ્કોણ લેવો છે આનું માપ 40 આનું માપ 40 આનું માપ z આનું માપ z અથવા તો ત્રિકોણ POH માં ત્રિકોણ POH ના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 થાય તો આનું માપ કેટલું છે y બરાબર 40 z y વત્તા p z વત્તા y વત્તા p બરાબર 180 તો z આપણે ગોતવાનું છે y બરાબર 40 આપેલું છે અને p બરાબર 110 બરાબર 180 તો તેથી z બરાબર 180 માંથી 150 જાય 180 માઈનસ 150 તો z બરાબર કેટલા આવે 30 z નું માપ મળી ગયું y નું માપ મળી ગયું x નું માપ મળી ગયું તો આપણને ખબર પડી ગઈ કે 110 40 અને 30 માપ થાય ચતુષ્કોણના ખૂણાના સૌથી પહેલા આપણે શું જોયું સમાંતર બાજુ ચતુષ્કોણ આ આપણો તો થઈ ગયો તો 3 જેમ 2 માપ આપેલું પાસ પાસેના ખૂણાનું સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનું માપ ચારે ખૂણાના માપનો સરવાળો 300 થાય સામ સામેના ખૂણા સમાન હોય 2x 2x 3x 3x બધાનો સરવાળો કરો 10x બરાબર 300 થાય તો x બરાબર 36 ખૂણા a નું માપ 2x છે 2 ગુણ્યા 36 72 ખૂણા b નું માપ 3x 3 ગુણ્યા 36 કેટલા થાય 108 તો ABCD ચતુષ્કોણના બધા ખૂણાના માપ મળી ગયા ત્યારબાદ પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો જોડ કેવી છે સમાન છે એટલે આના બેના માપ x થાય તો આની સામેની બાજુનું માપ x થાય અને સામેની બાજુનું માપ પણ x થાય a બરાબર c b બરાબર d ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય એટલે x બરાબર 90 બધા ખૂણાના માપ કેટલા થાય 90 90 થાય ત્યારબાદ ચતુષ્કોણ HOP ચતુષ્કોણ આપેલો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા આપણે રેખીય જોડનો ખૂણો વાપરીએ એક જ રેખા પરના બે ખૂણા છે તો p 70 બરાબર 180 તો p બરાબર કેટલા થાય 110 ખૂણો e બરાબર ખૂણો o છે આનું માપ x છે આનું માપ p પણ p બરાબર તો અહીંયા આપણને કેટલા આપેલા છે 110 તો x બરાબર 110 મૂકી દીધા અહીં PE સમાંતર HO છે એટલે કે આ બે સમાંતર છે આ એની છેદિકા છે તો છેદિકાથી બનતા ખૂણા યુગ્મ કોણની જોડ પ્રમાણે માપ સમાન હોય તો અહીંયા કેટલા થાય y બરાબર 40 યુગ્મ કોણની જોડ અને હવે ત્રિકોણ POH આ ત્રિકોણ આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 y બરાબર 40 છે p બરાબર 110 છે તો z નું માપ આપણને 30 મળે તો અહીં આપણે લખવું તો લખી દઈએ x બરાબર 110 y બરાબર 40 અને z બરાબર 30 અંશ થાય એટલો આપણો જવાબ થઈ ગયો કેવા આ રીતે આપણે ગણી શકીએ છીએ કોઈ પણ માપના દાખલા હો ઠીક છે મિત્રો તો અહીંયા સુધી આપણે જોયું હવે દાખલા નંબર 8 તરફ આપણે આગળ વધીએ હવે દાખલા નંબર 8 માં પહેલું આપણને આપેલું છે ચતુષ્કોણ ગંજ શું આપેલું છે ચતુષ્કોણ ગંજ એમાં આનું માપ આપેલું છે 3y - 1 26 3x ને 18 ચતુષ્કોણ ગંજ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણની સામસામેની બાજુના માપ કેવા થાય સમાન તો તેથી GS બરાબર UN માટે
GS 3x છે અને UN 18 છે તો x બરાબર કેટલા થાય 18 ભાગ્યા 3 તો x બરાબર કેટલા થાય 6 ત્યારબાદ GU બરાબર SN તો GU કેટલું છે 3y - 1 અને SN કેટલું છે 26 તેથી 3y બરાબર 26 + 1 27 તો y બરાબર 9 x અને y ના માપ મળી ગયા x બરાબર 6 અને y બરાબર 9 ત્યારબાદ બીજું છે 8 માંનો ચતુષ્કોણ 3 આપેલો છે ચતુષ્કોણ 3 આપેલો છે 20 બરાબર y વત્તા 7 આપેલા છે અને x વત્તા y બરાબર 16 આપેલા છે x y ને 16 આપેલા છે ચતુષ્કોણ 3 કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ છે એના વિકર્ણ કેવા છે મધ્ય બિંદુમાં દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો મધ્ય બિંદુમાં દુભાગે આને નામ આપણે O આપી દઈએ એટલે કે O બિંદુમાં છેદે છે શું લખાય વિકર્ણો O બિંદુમાં છેદે છે માટે પહેલા તો જો તો SO બરાબર OU થાય 20 બરાબર y વત્તા 7 આના બરાબર આ થાય તો y બરાબર 20 - 7 y બરાબર કેટલા આવ્યા 14 y ની જરૂર આપણે પડશે હમણાં y બરાબર 14 આવ્યા બીજું સમીકરણ શું બને છે RO બરાબર OM RO કેટલા છે 16 OM કેટલા છે y વત્તા x y બરાબર 14 તો x બરાબર કેટલા થાય 16 - 14 તો x બરાબર 2 તો અહીંયા આપણને x અને y ની કિંમત મળી ગઈ x બરાબર 2 અને y બરાબર 14 ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આપણને આપેલો છે ચતુષ્કોણ રિસ્ક અને ક્યુબ આપેલા છે આપણને ચતુષ્કોણ રિસ્ક અને ચતુષ્કોણ CLUB ક્યુબ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે દોરેલા છે ને તમે જોજો આપણે દોરીએ આવી રીતે કઈ દોરેલા છે હવે તમે આમાં જો તો બે જુદા જુદા કલરથી બે ચતુષ્કોણ બતાવું છું એટલે તમે આપણે નામકરણ કરી દઈએ આ રીતે નામ આપેલા છે અને અહીંયા કાંઈ ખૂણો x આપેલો છે બીજું કાંઈ આપેલું આ 120 અને 70 આપેલા આનું માપ 70 છે આનું માપ 120 છે હવે અહીંયા આપણે શીખવાની જે મહત્વની વસ્તુ છે ને એ શું છે આને પહેલા છૂટો પાડતા શીખીએ જો હું પહેલા અહીં નીચે છે ને દોરું છું કે S I અને R દોરું આનું માપ 120 છે ત્યારબાદ આ બાજુ દોરું
આ મેં કયો દોર્યો E C U અને L. હવે આપણને કીધું છે x શોધવાનું કીધું છે. x કોની વચ્ચે આવે છે? E અને S ની વચ્ચે આવે છે. આપણને E ખૂણો મળી જાય, S ખૂણો મળી જાય તો ત્યાં ત્રિકોણ બને છે. તો ત્રિકોણ ઉપરથી આપણને મળી જાય. તો હવે E ખૂણો શોધવો હોય તો આનું માપ 70 હોય તો આની સામેની બાજુ આનું માપ કેટલું થાય? 70 થાય. આનું માપ 70 થાય. ત્યારબાદ આપણે S ખૂણો જોતો હોય તો સામેની બાજુના માપ કેટલા થાય? 120. પાછળની બાજુના માપ 180 થાય. તો આનું માપ કેટલું થાય? 60 થાય. આનું માપ 60 થાય. 60 S નું માપ આવ્યું, E નું માપ 70 આવ્યું. 60 + 70 130. 130 + x બરાબર 180. 130 + x બરાબર 180. તો x બરાબર કેટલા આવે? 50 આવે. x નું માપ આપણને મળી ગયું. આટલું આપણે કરવાનું છે. આપણને આ બે ત્રિકોણ છૂટા પાડતા આવડે તો આપણને બધાના માપ મળી જાય. તો આપણે x નું માપ આપણે આરામથી શોધી શકીએ છીએ. તો આપણે લખીએ. ચાલો ચતુષ્કોણ RI ડિસ્કમાં ખૂણો K બરાબર ખૂણો I છે, માટે ખૂણો I બરાબર 120 છે. આનું માપ 120 છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો બરાબર 360 થાય. તો આનું માપ આપણે x લઈ લઈએ તો 120 + x + 120 સોરી 120 ચાલે y લઈ લઈએ + y બરાબર 360. 2y બરાબર 360 - 240. y બરાબર કેટલા આવશે? 120 માંથી 60. y બરાબર 60. તો આનું માપ કેટલું થઈ ગયું? 60 આવી ગયું. તો અહીંયા s નું માપ આપણું 60 આવ્યું. હવે e નું માપ જોઈએ છે તો ચતુષ્કોણ CLUE માં ખૂણો L બરાબર ખૂણો E. કારણ કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. સામસામેના ખૂણા સમાન થાય માટે ખૂણો E બરાબર કેટલા થાય? 70. ખૂણો A, E અને L અહીંયા હું O નામ આપી દઉં. O. તો ત્રિકોણ OES માં ખૂણો E બરાબર કેટલા છે? 70. ખૂણો S બરાબર કેટલા છે? 60. અને ખૂણો O બરાબર x. માટે x + 60 + 70 બરાબર 180. x બરાબર 180 - 130. તો x બરાબર કેટલા આવે? 50. x બરાબર 50 થાય. કેટલા થાય? x બરાબર 50. જવાબ આપણો આવે. તો પહેલેથી આપણે વાત કરીએ તો સૌપ્રથમ ગણ આપેલું હતું. સામસામેની બાજુના માપ સમાન થાય. 3y - 1 બરાબર 26 અને 3x બરાબર 18. તો x બરાબર 6 થાય. અને 3y - 1 હતો સામે તો પ્લસ 27. y બરાબર 9 થાય. x બરાબર 7 અને y બરાબર 9. હવે અહીંયા વિકર્ણ મધ્ય બિંદુમાં દુભાગે. તો ચતુષ્કોણના વિકર્ણ મધ્ય બિંદુમાં દુભાગે તો O બિંદુમાં છેદે છે. S O બરાબર O U. તો
20 બરાબર y વત્તા 7 તો y બરાબર 14 અને x બરાબર 2 આવી ગયા. ત્યારબાદ ચતુષ્કોણ રેસ અને ચતુષ્કોણ ક્યુબ છે એ કેવા છે? ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં આપણે બે જુદા જુદા નીચે ચતુષ્કોણ દોર્યા છે અને બંને ચતુષ્કોણમાં આપણે જોયું કે કઈ રીતે થાય છે. તો કે પહેલા આપણે લઈ લીધો ચતુષ્કોણ રિસ્કમાં k બરાબર i થાય, કારણ કે સામસામેના ખૂણા કેવા થાય? સમાન થાય. i નું માપ 120 થયું. હવે y વત્તા 120 બરાબર 180 લઈ લો તો y બરાબર 60 આવી ગયા. જો y બરાબર 60 તો સામસામેના ખૂણાનું માપ એટલે કે h ખૂણો પણ કેટલાનો થાય? 60 નો થાય. ત્યાં સુધી પહોંચ્યા. ત્યારબાદ ક્લબ લઈ લેજો CLUE. તો એમાં તો ખૂણા L નું માપ આપણને આપેલું છે. ખૂણા L નું માપ જો 70 હોય તો ખૂણા A નું માપ પણ 70 થાય. સામસામેના ખૂણાના માપ સમાન થાય. હવે આપણે જે પસંદ કરવાનું તો આપણે જે મુખ્ય પાઠ હતો ને એ શું હતો? ત્રિકોણ પસંદ કરવો. હું પસંદ કરું? આ ત્રિકોણ. આનું માપ x છે, આનું માપ 60 છે, આનું માપ 70 છે. તો 60 વત્તા 70 વત્તા x બરાબર 180. તો x બરાબર કેટલા થાય? 60 ને 70 130. 180 માંથી 130 જાય તો 150 થાય. આ દાખલો આપણા માટે થોડો અગત્યનો છે, કારણ કે બે જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ભેગા કરેલા છે અને એની ઉપરથી x નું માપ મેળવવાનું કીધું છે. જો આપણને નીચેનું માપ કીધું હોય તો આનું માપ પણ x જ થાય, એનું માપ પણ x જ થાય, એનું માપ પણ કેટલું થાય? 50 જ થશે. આ રીતે આપણે કોઈ પણ દાખલા આપેલા હોય એવા દાખલાઓ ગણી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 10 જોવાનો છે, જે આપણે આવતા લેક્ચરમાં જોવું. પણ પ્રશ્ન 10, પ્રશ્ન 11 અને પ્રશ્ન 12 એકદમ સરળ છે, એની મદદથી આપણે જોઈ શકશું. ત્યારબાદ આપણે ઘણું બધું રીત શીખવાનું છે. ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એના વિશે પણ આપણે વાત કરવાની છે આવતા લેક્ચરમાં. એની પણ વાત કરીશું આપણે. ખાસ આ દાખલા જોવાના છે. આ કામમાંથી એક દાખલો આપણા માટે પરીક્ષામાં ખૂબ અગત્યનો છે, એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે. માટે આવા દાખલા આપણે શીખવા જરૂરી છે. આવા દાખલા મોટા ભાગે પૂછાય છે તો આપણે દાખલો આ શીખવો પડે. આમાં એકદમ સરળ છે. આપણને ગુણધર્મ આવડે એટલે સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના બધા વિકર્ણ છે એ મધ્યબિંદુ, બે વિકર્ણ મધ્યબિંદુમાં દુભાગે, સામસામેની બાજુ સમાન થાય, સામસામેના ખૂણાના માપ પણ સમાન થાય. એ બધું આપણે આવડતું હોવું જોઈએ. જો એ બધું આપણને આવડતું હોય તો આપણે આવા દાખલાઓ સરળતાથી ગણી શકીએ છીએ. તો પરિવાર મિત્રો, તો આ બધું વાત આપણે કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 તરફ આપણે આગળ પછી વાત કરીશું. નમસ્કાર મિત્રો.